નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નૈપાલસિંહના જમણા આપણે ચણા જોઈને આપણે આવ્યા છીએ હવે ધાણામાં તમે બ્લેક અમૃત કેવી રીતે વાપરો છો અને તમને શું ફાયદો થયો એનાથી? 50 ml રાઉન્ડ લીધેલું છે. બરાબર. એક જ છંટકાવ હજી મારેલું છે અને બીજો 15 દિવસ પછી હજી બીજો છંટકાવ લેવાનો છે. અને આ તમે જોઈ શકો છો ધાણામાં જો ફૂટ છે, આપણું બ્લેક અમૃત છાંટ્યા પછી ફૂટ છે, નવી બધી ફૂટ છે અને એકદમ ગ્રીનરી છે અને ક્યાંય બી સુકારો કે પીળું પાંદડું ક્યાંય દેખાતું નથી. આમાં રક્ષામૃત તમે છાંટ્યું છે? હા, રક્ષામૃત સાઈટું છે. બરાબર. સ્ટ્રેસ રક્ષામૃત જેવા જ માથે. શું ફાયદો થયો તમને? એ પહેલો તો ફાયદો મેન મારે એ થયો છે કે જે આ સવારમાં જે આપણે થાર આવે મેકરો આવે છે, એ મેકરો મારે તાત્કાલિક નીચે ઉતરી ગયો. ઓલામાં મેં ધાણામાં જોયું તો એમાં નહોતો ઉતર્યો, તો આમાં તાત્કાલિક નીચે બેસી ગયો. બરાબર. અને થ્રિપ્સ કથેરીમાં કેવું રિઝલ્ટ મળ્યું એમાં? હજી તો કાલે સાઈટું છે એટલે 4-5 દિવસે જ્યારે પણ અત્યારે ક્યાંય જો ના દેખાતું છે નથી. નહીં ક્યાંય છે નહીં હજી બહુ. અને એમ તમે જોવા જાઓ તો બ્લેક અમૃત અને રક્ષામૃત છાંટવાથી મેઇન ફાયદો થયો, ડાળીઓની સંખ્યા વધી છે અને હવે આ દાંડલીએ પડ્યું છે એટલે મને લાગે છે 1 મહિનામાં તો લગભગ આટલે આવશે. અને વલ બી સારું છે અને તમે જુઓ ઓર્ગેનિક છે. આખા ફૂલી ઓર્ગેનિક છે. ફૂલી ઓર્ગેનિક છે. આમાં કાંચ જીવામૃત, આર્યમન, ગીર ગૌશાળાનું ખાતર 2 થેલી. બરાબર. પહેલા નહીં કોઈ પણ બનાવે. જાતનું રાસાયણિક ખાતર? કોઈ પણ જાતનું આમાં રાસાયણિક ખાતર ઓકે. નથી. રાસાયણિક દવાઈ નથી ને? રાસાયણિક દવાઈ નથી. આ તો ફૂલી ઓર્ગેનિક જો છે. આ એક નવી વસ્તુ આપણે બ્લેક અમૃત અને રક્ષામૃત પ્લસ બીજું એને કંઈ રાસાયણિક બી નથી વાપરેલું, તેમ છતાં તમે અત્યારે ધાણામાં જોઈ શકો છો કોઈ પણ જાતની જીવાત નથી, કોઈ પણ જાતનો સુકારો નથી અને એકદમ ગ્રીનરી છે, આ 40 દિવસના કોઈ કાંઈ એના 40 દિવસ 39 દિવસનો હશે. 39 દિવસ 39 દિવસના છે.